Hello everyone. Today start Soil Mechanics Chapter 2 Index Property and Interrelationship Numericals Revision. First numerical એક માટીના નમૂનાનું દળ 1.550 કિલોગ્રામ અને કદ 10⁻³ મીટર ક્યુબ, ભેજ પ્રમાણ 9% અને સ્પેસિફિક ગ્રેવિટી 2.6, બલ્ક ડેન્સિટી, ડ્રાય ડેન્સિટી અને વોઇડ રેશિયો રિક્તતા ગુણોત્તર ફાઇન્ડ કરો. હવે ડેટામાં જોઈએ તો W 1.550 કિલોગ્રામ ગીવન છે, નમૂનાનું દળ એટલે 1550 ગ્રામ, અને કદ 10⁻³ મીટર ક્યુબ, વોલ્યુમ પણ ગીવન છે 10⁻³ સેન્ટીમીટર પર ક્યુબ. હવે W 9% એટલે કે ભેજ પ્રમાણ ગીવન છે 0.09, સ્પેસિફિક ગ્રેવિટી G ઇઝ ઇક્વલ ટુ 2.6 એ પણ ગીવન છે, અને ગામા W 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. જો ગીવન ના હોય તો આપણે લઈ લેવાનું ગામા W ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો હવે સ્ટાર્ટ કરશું. બલ્ક ડેન્સિટી ગામા B ઇઝ ઇક્વલ ટુ W/V એનું ઇક્વેશન છે. W પણ ગીવન છે 1550 અને V 1000 એ પણ ગીવન છે, એટલે ગામા B 1.555 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ મળશે. બલ્ક ડેન્સિટી મળી ગઈ. પછી ડ્રાય ડેન્સિટી ફાઇન્ડ કરશું. ડ્રાય ડેન્સિટી કેના ઉપરથી? બલ્ક ડેન્સિટી ઉપરથી જ ફાઇન્ડ થાય. જો બલ્ક ડેન્સિટી આપણી પાસે હોય તો જ ડ્રાય ડેન્સિટી આપણે ફાઇન્ડ કરી શકીએ. ગામા D ઇઝ ઇક્વલ ટુ ગામા B અપોન 1 + W. ગામા B 1.555 ઉપર આગળના સ્ટેપમાં જ મળી ગઈ બલ્ક ડેન્સિટી 1.555 અપોન 1 + W 0.09. વોટર કન્ટેન્ટ આપેલું જ છે 0.09 ઇઝ ઇક્વલ ટુ 1.422 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. નેક્સ્ટ થર્ડ સ્ટેપ, વોઇડ રેશિયો ફાઇન્ડ કરવાનો છે. વોઇડ રેશિયો ગામા D ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ ગામા W અપોન 1 + E. હવે વોઇડ રેશિયો E ફાઇન્ડ કરવો હોય તો E ને સૂત્રનો કરતા કરવાનો. E ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ W એઝ ઇટ ઇઝ. ગામા W નીચે આવી જશે અને 1 છે માઇનસ થઈ જશે. G 2.6 સ્પેસિફિક ગ્રેવિટી અને ઇન્ટુ ગામા W 1, આપણે ઉપર ડેટામાં આપેલું જ છે 1, અપોન ગામા D 1.422 1.422 ડ્રાય ડેન્સિટી, એટલે આન્સર આવશે 0.828. સેકન્ડ એક્ઝામ્પલ, માટીના એક નમૂનાની છિદ્રાળુતા 30% છે અને કણોની વિશિષ્ટ ઘનતા 2.4 છે. તો રિક્તતા ગુણોત્તર, સૂકી ઘનતા, સંતૃપ્ત ઘનતા અને નિમગ્ન ઘનતા શોધો. હવે આપણને નમૂનાની છિદ્રાળુતા N 30% આપી દીધી છે એટલે 0.3, સ્પેસિફિક ગ્રેવિટી એ પણ 2.4 આપી દીધી છે, ગામા W 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ એ પણ આપી દીધું છે. તો સ્ટાર્ટ કરશું. રિક્તતા ગુણોત્તર ફાઇન્ડ કરવો છે E. તો Eનું ઇક્વેશન છે રિક્તતા ગુણોત્તરનું E ઇઝ ઇક્વલ ટુ N અપોન 1 - N. N આપણી પાસે છે 0.30, 1 એઝ ઇટ ઇઝ અપોન 1 - N. N એટલે 0.30. 0.30 છેદમાં 1 - 0.30 એટલે આન્સર આવશે 0.428. નેક્સ્ટ, સૂકી ઘનતા ડ્રાય ડેન્સિટી ગામા D ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ ગામા W અપોન 1 + E. G એટલે સ્પેસિફિક ગ્રેવિટી 2.4 આપી છે, ઇન્ટુ ગામા W એટલે 1 એ પણ ડેટામાં આપણે લખેલું જ છે, અને અપોન 1 + E, 1 એઝ ઇટ ઇઝ પ્લસ E. E એટલે રિક્તતા ગુણોત્તર જે પહેલા જ સ્ટેપમાં આપણે મળી ગયો 0.428. એટલે સૂકી ઘનતા 1.68 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ.
હવે જોઈએ સંતૃપ્ત ઘનતા. સંતૃપ્ત ઘનતા એટલે ગામા સેચ્યુરેશન ઇઝ ઇક્વલ ટુ જી પ્લસ ઈ કૌંસમાં કૌંસ પૂરો ઇન્ટુ ગામા ડબલ્યુ અપોન 1 પ્લસ ઈ. હવે સ્પેસિફિક ગ્રેવિટી જી 2.4 પ્લસ ઈ એટલે 0.428 ઇન્ટુ ગામા ડબલ્યુ એટલે 1 અપોન 1 પ્લસ ઈ 1 એઝ ઇટ ઇઝ પ્લસ ઈ રિક્તતા ગુણોત્તર 0.428. આન્સર આવશે 1.98 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. નેક્સ્ટ છે નિમગ્ન ઘનતા ફાઇન્ડ કરવાની. નિમગ્ન ઘનતા એટલે કે ગામા ડેશ ઇઝ ઇક્વલ ટુ ગામા સેચ્યુરેશન માઇનસ ગામા ડબલ્યુ. ગામા સેચ્યુરેશન ઉપરથી જ ફાઇન્ડ થઈ ગયું છે સંતૃપ્ત ઘનતા 1.98 માઇનસ ગામા ડબલ્યુ ઓલવેઝ 1 લઈ છે એટલે -1. 1.98 માઇનસ 1 એટલે આન્સર આવશે 0.98 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. થર્ડ એક્ઝામ્પલ. જો માટીની મૂળ સ્થિતિમાં ઘનતા 1.714 મિલીગ્રામ પર મીટર ક્યુબ હોય અને ભેજ માત્રા 20% તથા વિશિષ્ટ ઘનતા 2.70 હોય તો સૂકી ઘનતા, રિક્તતા ગુણોત્તર અને સંતૃપ્તતા શોધો. શું ફાઇન્ડ કરવાનું છે? ડ્રાય ડેન્સિટી, વોઇડ રેશિયો અને ડિગ્રી ઓફ સેચ્યુરેશન ફાઇન્ડ કરવાનું છે. તો એના માટે શું છે? ગામા બી ગિવન છે 1.714 મિલીગ્રામ, વોટર કન્ટેન્ટ ડબલ્યુ એ 20% આપેલું છે એટલે 0.20 અને સ્પેસિફિક ગ્રેવિટી જી 2.70 એ પણ આપેલી છે. હવે ફાઇન્ડ કરશું ડ્રાય ડેન્સિટી ગામા ડી ઇઝ ઇક્વલ ટુ ગામા બી અપોન 1 પ્લસ ડબલ્યુ. ગામા બી આપણે આપેલ છે 1.714 અપોન 1 પ્લસ ડબલ્યુ 1 એઝ ઇટ ઇઝ પ્લસ ડબલ્યુ એટલે 0.20. આન્સર આવશે 1.428 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. 1.428 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. નેક્સ્ટ ફાઇન્ડ કરશું વોઇડ રેશિયો. ગામા ડી ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ ગામા ડબલ્યુ અપોન 1 પ્લસ ઈ. હવે વોઇડ રેશિયો ઈ ફાઇન્ડ કરવો છે તો ઈને સૂત્રનો કરતા કરીએ તો ઈ ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ ગામા ડબલ્યુ અપોન ગામા ડી નીચે આવી જશે અને 1 માઇનસ થઈ જશે. જી એટલે 2.7 સ્પેસિફિક ગ્રેવિટી, ગામા ડબલ્યુ એટલે 1 ઓલવેઝ 1 લઈએ જ છીએ અપોન ગામા ડી એટલે 1.428 ડ્રાય ડેન્સિટી ઉપરના જ ઇક્વેશનમાં મળી -1 એટલે આન્સર આવશે 0.89. નેક્સ્ટ થર્ડ ડિગ્રી ઓફ સેચ્યુરેશન. એનું સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ WG અપોન SR. ડિગ્રી ઓફ સેચ્યુરેશન SR ફાઇન્ડ કરવું હોય તો SRના સૂત્રનો કરતા કરીએ તો SR ઇઝ ઇક્વલ ટુ WG અપોન E છેદમાં વહી જશે. હવે WG અપોન E. W એટલે વોટર કન્ટેન્ટ 0.20, G એટલે સ્પેસિફિક ગ્રેવિટી 2.7 અપોન E એટલે 0.89 વોઇડ રેશિયો એટલે આન્સર આવશે 60.6%. ફોર્થ એક્ઝામ્પલ. એક ભેજવાળી સોઇલનું કુદરતી અવસ્થામાં કદ 464 સેન્ટીમીટર ક્યુબ છે અને તેનું કુલ વજન 793 ગ્રામ છે અને સૂકું વજન 735 ગ્રામ છે. સોઇલની વિશિષ્ટ ઘનતા 2.68 છે. રિક્તતા ગુણોત્તર, છિદ્રાળુતા, જળમાત્રા અને સંતૃપ્ત પ્રમાણની ગણતરી કરો. હવે એનું વોલ્યુમ આપી દીધું છે 464 સેન્ટીમીટર પર ક્યુબ અને એનું સૂકું વજન એટલે WD ડ્રાય વેઇટ છે 735 ગ્રામ. સ્પેસિફિક ગ્રેવિટી G ઇઝ ઇક્વલ ટુ 2.68 અને W ઇઝ ઇક્વલ ટુ 793, કુલ વજન 793 ગ્રામ છે. તો WW શું થશે? ટોટલ વેઇટ માઇનસ ડ્રાય વેઇટ. 793 માંથી 735 બાદ કરી તો 58 ગ્રામ મળશે.
હવે ફાઇન્ડ કરશું વોટર કન્ટેન્ટ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ WW/WD ઇન્ટુ 100. WW આપણે મળેલું છે 58 ગ્રામ અને WD ઓલવેઝ ગિવન છે 735 એને ઇન્ટુ 100 એટલે 7.89% આવશે W. ગામા ડી ઇઝ ઇક્વલ ટુ WD/V. WD આપેલું છે 735 અને V પણ 764 આપેલું છે એટલે આન્સર આવશે 1.584 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે વોઇડ રેશિયો ગામા ડી ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ ગામા W/1 પ્લસ E. વોઇડ રેશિયો E ફાઇન્ડ કરવો છે તો અત્યાર સુધી કરતા એવા એ મુજબ ઈને સૂત્રનો કરતા કરી G ઇન્ટુ ગામા W/ ગામા ડી છેદમાં આવી જશે અને 1 માઇનસ થઈ જશે. G 2.68 સ્પેસિફિક ગ્રેવિટી આપેલી છે એને ઇન્ટુ 1 ગામા W અપોન ગામા ડી એટલે કે 1.584 માઇનસ 1 એટલે વોઇડ રેશિયોનો આન્સર આવશે 0.692. હવે પોરોસિટી ફાઇન્ડ કરવી હોય N તો એનો માટે ઇક્વેશન છે N ઇઝ ઇક્વલ ટુ E/1 પ્લસ E. ઈને સૂત્રનો કરતા કરી 0.692 અપોન 1 પ્લસ 0.692 એટલે આન્સર આવશે 0.408. હવે ડિગ્રી ઓફ સેચ્યુરેશન SR ઇઝ ઇક્વલ ટુ E ઇઝ ઇક્વલ ટુ W ઇન્ટુ G અપોન SR. SRને સૂત્રનો કરતા કરશું ડિગ્રી ઓફ સેચ્યુરેશન SR ઇઝ ઇક્વલ ટુ WG એઝ ઇટ ઇઝ અને E છે છેદમાં આવી જશે એટલે 0.0789 W અને G આવશે સ્પેસિફિક ગ્રેવિટી 2.68 અપોન E એટલે કે વોઇડ રેશિયો E 0.692 આગળના જ સ્ટેપમાં ફાઇન્ડ કરેલા છે તો આન્સર આવશે 30.5% ડિગ્રી ઓફ સેચ્યુરેશન SR.